નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાયોનિયર પ્રાઇમરી સ્કૂલ ગોળાપુર પાટણ ધોરણ 6 વિષય ગુજરાતી અને એકમ નંબર 4 રવિશંકર મહારાજ. આપણે ગયા વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો પાના નંબર 16 નો અભ્યાસ કર્યો હતો. હવે આપણે પાના નંબર 17 નો અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો પાના નંબર 17 કાઢે. સૌ પહેલા હું એનું વાંચન કરીશ અને ત્યારબાદ આપણે એની વિગતવાર સમજૂતી મેળવીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો પાના નંબર 17 પેરેગ્રાફ નંબર 1 ઉપર ધ્યાન આપે. હવે રવિશંકર મહારાજ આમ એ ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરીને આ ગરીબ માણસોની તેઓ સેવા કરતા. આમ વરસાદ હજુ પણ વરસતો જ હતો. પોતાની જવાબદારી પણ એમણે પાણી જઈ શકે એ માટે ગરનાળું તોડી પડાવ્યું. ગામ ઉગરી ગયું. ત્યાંથી વરસતા વરસાદમાં સાતી સમણા પાણી ખૂંદતા ખૂંદતા મહારાજ નજીકના વટાદરા ગામે પહોંચ્યા. ત્યાં વરસાદથી અનેક મકાનો પડી ગયા હતા. મહારાજે દોરડાની મદદથી લોકોને નજીકના ઊંચાણવાળા ભાગ પર પહોંચાડ્યા. વરસાદમાં પલળતા પલળતા અને ટાળે ધ્રુજતા ધ્રુજતા મહારાજે કોઈના પડતા ઘરને ટેકો ગોઠવ્યો, તો કોઈને સલામત સ્થળે ખસેડ્યા. કામમાં આમ તેઓ લાગી ગયા. લોકો તો એમને ભગવાનનો અવતાર માનતા. તો વળી કોલેરા જેવો ચેપી રોગ ફાટી નીકળ્યો ત્યારે પણ મહારાજ રોગીઓની વહારે ધસી જાય. ઈસવીસન 1941ની વાત છે. મહારાજે છાપામાં સમાચાર વાંચ્યા કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો છે અને માણસો ટપોટપ મરે છે. મહારાજ ત્યાં પહોંચી ગયા. ત્યાંની ગંભીર પરિસ્થિતિ જોઈ તેઓ અમદાવાદ આવ્યા અને કેટલાક સ્વયંસેવકોને સાથે લઈ કોલેરાના રોગીઓની સેવા કરવા કલોલ પહોંચી ગયા. ગામના લોકો અંધશ્રદ્ધાને લીધે દવાખાનામાં જાય નહીં. કોલેરાના વિસ્તારમાં ફરી ફરીને મહારાજ સૌને સમજાવે અને દર્દીઓને દવાખાને લઈ જાય. એમના ઝાડા ઉલટી સાફ કર્યા, દવાઓ આપી, લોકોને સમજાવવા સ્વયંસેવક અને ડૉક્ટરોની વ્યવસ્થા કરવી. આ બધા જ કામોમાં મહારાજ પોતાની જાતને પણ ભૂલીને એકરૂપ થઈ જતા. આવે વખતે એ મૃત્યુની પણ પરવા કરતા નહીં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ નંબર 3 જુઓ. દુષ્કાળ પડ્યો છે એમ સાંભળતા જ મહારાજ ત્યાં મદદે પહોંચી જાય. એકવાર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયા. આ પ્રદેશમાં લોકો પાણી માટે વલખા મારતા હતા. ત્યારે મહારાજે ગામડે ગામડે ફરી દિવસ રાત પરિશ્રમ કરી કુવાઓ અને બોરિંગ કરાવ્યા. લોકોને એટલી બધી રાહત થઈ ગઈ કે તેઓ મહારાજને બોરિંગવાળા મહારાજના નામ તરીકે ઓળખવા લાગ્યા. અરે એ તો હજુ ઠીક, પણ જ્યારે માણસો હેવાન બની અંદરો અંદર લડે, કાપાકાપી થાય, હુલ્લડ થાય, ત્યારે પણ જાનને જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય. ઈસવીસન 1941 અને 1946માં અમદાવાદમાં મોટા હુલ્લડ ફાટી નીકળેલા. મહારાજ તો નિર્ભય બની સુમસામ શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા. હિન્દુ કે મુસલમાન બધા જ મહારાજની વાત શાંતિથી સાંભળતા અને એમને આદર આપતા. હુલ્લડમાં મૃત્યુ પામેલા લોકોના શબનો તેઓ અંતિમ સંસ્કાર પણ મહારાજ જાતે જ કરતા.
તો છાતી સરખું. પાણી ખૂંદતા ખૂંદતા મહારાજ ત્યાંથી લોકસેવા માટે તેઓ નીકળી પડે છે. મુશળધાર વરસાદ હોવા છતાંય નજીકના વટાદરા ગામે પહોંચ્યા. ત્યાં વરસાદથી અનેક મકાનો પડી ગયા હતા. ત્યાં પણ એ જ પરિસ્થિતિ. વરસાદથી ઘણી બધી ખુમારી થયેલી, ઘણા મકાનો પડી ગયેલા. મહારાજે ડોંગાની મદદથી લોકોને જીવના જોખમે એમણે આ બધા જે પૂરની પરિસ્થિતિમાં છે એ લોકોને ઊંચાણવાળા ભાગ પર પહોંચાડ્યા. વરસાદમાં પલળતા પલળતા અને ટાઢે ધ્રુજતા ધ્રુજતા મહારાજે કોઈના પડતા ઘરને પણ ટેકો ઊભો કર્યો. એ પોતે પોતાના જીવના જોખમે લોકોને સંકટમાંથી બહાર એ કોણ કાઢતા? તો રવિશંકર મહારાજ. એ પલળતા ધ્રુજતા, ઠંડીથી ધ્રુજતા ધ્રુજતા છતાંય એ લોકોને મદદ કરવી, લોકોની વહારે જવું, એ રવિશંકર મહારાજનામાં ગુણ હતો. તો કોઈને સલામત સ્થળે ખસેડવા કામે લાગી ગયા. લોકો તો એમને ભગવાનનો અવતાર માનતા. તો વળી કોલેરા જેવો ચેપી રોગ, આવા તે વરસાદની પરિસ્થિતિ હોય તો પણ તેઓ ત્યાં પહોંચી જાય મદદે. કોઈ જગ્યાએ કોલેરા ફાટી નીકળ્યો હોય, તો ચેપી રોગ હોય, આવા લોકોની સમયે પણ લોકોની વહારે, વહારે એટલે મદદે વહારે તો મદદે તેઓ જતા. ઈસવીસન 1941ની વાત છે. મહારાજ છાપામાં સમાચાર વાંચ્યા કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો છે. ઈસવીસન 1941માં કલોલ ગામની અંદર કોલેરા ફાટી નીકળ્યો. એમને સમાચાર મળ્યા છાપાની અંદર અને રવિશંકર મહારાજ ત્યાં કલોલ ગામે આ મદદ માટે ત્યાં પહોંચી જાય છે. ત્યાં માણસો ટપોટપ મરે છે. મહારાજ ત્યાં પહોંચી ગયા અને ત્યાંની ગંભીર પરિસ્થિતિ જોઈને તેઓ અમદાવાદ આવ્યા અને કેટલાક સ્વયંસેવકોને સાથે લઈ કોલેરા રોગોની એ સેવા કરવા લાગ્યા. અને શું કર્યું? કલોલ એકલા ન ગયા, પરંતુ અમદાવાદ આવીને કેટલાક સ્વયંસેવકોને પણ એમને લઈ ગયા અને એમને સાથે લઈ ગયા. પછી આ લોકોની તેઓ મદદ કરવા લાગ્યા. ગામના લોકો અંધશ્રદ્ધાને લીધે દવાખાનામાં જાય નહીં. કોલેરા વિસ્તારમાં તો ફરી ફરીને મહારાજ સૌને સમજાવે. અંધશ્રદ્ધા એટલે કે સમજ વગરની શ્રદ્ધા. અંધશ્રદ્ધા એટલે સમજ વગરની શ્રદ્ધા. તો કેટલાક લોકો જ્યારે આવા કોલેરા જેવા રોગની અંદર હેરાન પરેશાન થતા હોય છતાંય દવાખાને નહીં, પરંતુ અંધશ્રદ્ધા ને વધારે એ પ્રાધાન્ય આપે અને એ દવાખાને ન જતા. પણ આવા લોકોને રવિશંકર મહારાજ એમના સુધી પહોંચે અને એમને સમજાવે અને એમને દવાખાને પહોંચાડતા. કોલેરાના વિસ્તારમાં ફરી ફરીને સૌને સમજાવે, દર્દીઓને દવાખાને લઈ જાય, એમના ઝાડા ઉલટી પણ સાફ કર્યા. આવી ઊંડી પરિસ્થિતિમાં પણ એવું એ લોકોની મદદ કરી અને તે દવાઓ આપી, લોકોને સમજાવવા, સ્વયંસેવકોને ડૉક્ટરોની પણ વ્યવસ્થા કરી. આ બધા જ કામોમાં મહારાજ જાતને પણ ભૂલીને એકરૂપ થઈ જતા. આમ પોતાની જાતને ભૂલીને તે કામમાં પરોવી જતા અને દિલ થઈને કામ તેઓ કરતા. આવી વખતે એ મૃત્યુની પણ પરવા કરતા નહીં. દુષ્કાળ પડ્યો છે એમ સાંભળતા જ મહારાજ ત્યાં મદદે પહોંચી જાય. એકવાર બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડ્યો તો ત્યાં પહોંચી જાય, કોઈ ગામમાં ચોરી થઈ તો ત્યાં પહોંચી જાય, કોઈ ગામમાં રોગ ફાટી નીકળ્યો તો ત્યાં મદદે પહોંચી જાય. તો દુષ્કાળ પડ્યો છે એ સમાચાર એમને મળતા જ એ જે જગ્યાએ જે વિસ્તારની અંદર દુષ્કાળ પડ્યો ત્યાં જઈને એ લોકોની મદદ કરવી એ મહારાજનો એક સેવાવૃત્તિ અને લોકહિતના કાર્યો તેઓ સતત કરતા રહેતા. એકવાર ત્યાં જઈને ત્યાંની પરિસ્થિતિ જાણીને અને એ પ્રમાણે એ લોકોની મદદ કરે. ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયા. આ પ્રદેશમાં લોકો પાણી માટે તેઓ વલખા મારતા અને પાણી માટે તેઓ પ્રયત્ન કરતા. ત્યારે મહારાજ ગામડે ગામડે ફરીને દિવસ રાત પરિશ્રમ કરી કુવાઓ અને બોરિંગ
બોરિંગ એટલે કે જમીનમાં સારડી ઉતારી પાણી તેલ વગેરે કાઢવાની ક્રિયા. બોરિંગ જમીનમાં સારડી ઉતારી તેલ પાણી કાઢવાની ક્રિયા. તો તેઓ મહારાજને બોરિંગ વાળા મહારાજ તરીકે ઓળખવામાં આવ્યા. શા માટે કે એમણે લોકો માટે થઈને તેમના પાણીની વ્યવસ્થા થાય તે માટે થઈને ફરી ફરીને એ આ આવા બોર બનાવડાવતા અને એમને સરળતાથી પાણી મળી રહે એવી વ્યવસ્થા એ રવિશંકર મહારાજ કરતા માટે એમને બોરિંગ વાળા મહારાજ તરીકે ઓળખવા લાગ્યા. ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો, અરે એ તો હજુ ઠીક, પણ જ્યારે માણસો હેવાન, હેવાન એટલે રાક્ષસ, જ્યારે માણસો એ રાક્ષસ બનીને અંદર અંદર લડે અને કાપા કાપી થાય ત્યારે હુલ્લડ થાય, એ હુલ્લડ એટલે તોફાન નો અર્થ થશે. હવે આ પરિસ્થિતિની અંદર રવિશંકર મહારાજ આવી પરિસ્થિતિ જ્યાં હુલ્લડો ફાટી નીકળ્યા હોય અને પોતાના જીવના જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય. ઈસવીસન 1941 અને 1946માં અમદાવાદમાં તોફાન ફાટી નીકળેલા ત્યારે મહારાજ નિર્ભય બની, નિર્ભય એટલે કોઈ પણ પ્રકારના ડર વગર, નિડર એના માટે શબ્દ છે, આપણે આગળના વિડીયોમાં શબ્દ જોઈ લીધો. નિર્ભય એટલે કે નિડર, જેને કોઈ પણ પ્રકારનો ડર નથી. તો સુમસામ શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા, સુમસામ કે જ્યાં કોઈ પણ માણસ દેખાતું ન હોય એવી જગ્યાએ જઈને લોકોને સમજાવતા અને અંદર અંદર જે ઝઘડા ચાલી રહ્યા એને તેઓ બંધ કરાવતા. હિન્દુ કે મુસલમાન બધા મહારાજની વાત શાંતિથી સાંભળતા અને એમને આદર પણ આપતા. હુલ્લડમાં મૃત્યુ પામેલા લોકોમાં સૌનો એ અગ્નિ સંસ્કાર પણ મહારાજ જાતે કરતા. અગ્નિ સંસ્કાર એટલે કે મરદાને બાળવાની ક્રિયા. મરદાને બાળવાની ક્રિયા એને આપણે શું કહીશું? અગ્નિ સંસ્કાર. તો મહારાજ આ પણ કાર્ય એ પોતે જાતે કરતા. છેલ્લો પેરેગ્રાફ જો વિદ્યાર્થી મિત્રો, આ તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાંથી મળ્યા છે. આ બધા જ પ્રસંગોને મહારાજની માનવતાના, એમની અપાર હિંમતના, એમની અજોડ સેવા વૃત્તિના દર્શન થાય છે. આમ છતાંય મહારાજે કદી પોતાના કામોનો ઢંઢેરો પીટ્યો નથી. ઢંઢેરો એટલે કે પોતાના આ બધા કામ માટે અને પોતે આ બધા લોકોને મદદ કરી, એ મદદ કર્યા પછી એમણે કોઈ જાહેરાત કરી નથી. જાત જાહેરાતથી તો તેઓ સદાય દૂર જ ભાગે. મૂંગા મૂંગા સેવા કરવી એ જ એમનો જીવન ધર્મ હતો. આથી જ તો એમને સૌ મૂક સેવક એટલે કે મૂંગા મૂંગા રહીને સેવા કરવી એને શું કહીશું? મૂક સેવક તરીકે ઓળખીએ. 100મું વર્ષ ચાલતું હતું ત્યારે મહારાજનો સ્વર્ગવાસ થયો અને આમ સેવામૂર્તિ મૂક સેવક એવા રવિશંકર મહારાજ લોકહિતના કાર્યો, લોકોની મદદ કરી અને જ્યારે એમનું 100મું વર્ષ ચાલતું ત્યારે આ મહાન વ્યક્તિનું અવસાન થયું. આમ આ રવિશંકર મહારાજ પાઠ વિદ્યાર્થી મિત્રો તમારો અહીંયા પૂર્ણ થાય છે. તમારે પાના નંબર 17નું એકવાર વાંચન કરી લેવાનું. આપણે આવતા વિડીયોમાંથી આ પાઠના સ્વાધ્યાયના વિકલ્પોવાળા પ્રશ્નો, નાના મોટા પ્રશ્નોનો પણ અભ્યાસ કરીશું.